આઈ એમ સોરી. હાય અંકિતા, હાય. તારી સાથે અથડાયું એ છોકરો હતો કોણ? હું નથી ઓળખતી. હશે કોઈ કોલેજનો સ્ટુડન્ટ. જો તો ખરી. હા, હજી કેવો તને ઘૂરી ઘૂરીને જોવે છે. ભલે ને જોતો. જોવા વાળાને થોડી ના પડાય છે કે મારી સામું ના જો. અરે પણ એ તારી સામે આવી રીતે જોવે એ મને સારું લાગે, અને લોકો પણ જોવે તો કેવું લાગે કે આ છોકરો અને આ છોકરી વચ્ચે કંઈક તો ચાલતું જ હશે. આ બધા લોકોને આવી શંકાની નજરથી ના જોવાના હોય. લોકોની આદત હોય, અને બધા ઉપર શંકા કરવા લાગે ને તો આપણું જીવવાનું આરામ થઈ જાય. તને છે ને આ કાંઈ નહીં લાગતું હોય, પણ મને નોર્મલ નથી લાગતું. અને આવા લોકોને છે ને સબક શીખવાડવો જ જોઈએ. ઊભી રહે તું 1 મિનિટ, હમણાં આવું. નહીં, એને સબક શીખવાડવાની શું જરૂર છે? જવા દો ને, એવા માણસો તો દુનિયામાં કેટલા હોય. આપણે કોલેજ જવાનું એમાંય લેટ થાય છે. ફટાફટ જઈએ ચાલો. આજે તું કહે છે ને એટલે છોડી દઉં છું. બાકી અહીંયા ને અહીંયા આના રામ રમાડી દે. બેસ હવે જલ્દી, ચાલ. હા યા અશોક, શું થયું બેટા? કેમ આટલી બધી બૂમો પાડે? હું જોયું સપનું જોયું બેટા? સપનું જોયું મારા દીકરાએ? ના બેટા ના, હું જોયું ને. હે ભગવાન, મને લાગે છે અને પાછા માનસિકતાના ઝટકા આવે છે. બેટા બેસ, હું દવા લઈ આવું. બેસ મારો દીકરો, બેસ. હમણાં આવી હો મારો દીકરો. અશોક, લે મારો દીકરો. હા, તું ડાયો થઈ જઈશ, સારું થઈ જશે, હે ને? લે મારો દીકરો, મોઢું ખોલ, મોઢું ખોલ. બેટા બેટા દવા ના, કાઈ નહીં કાઈ નહીં, મારો દીકરો સારો થઈ જશે. લે લે લે, હજી પાણી. આ જો મીઠું પાણી છે, મીઠું મીઠું પાણી. જો જો, બસ હવે કડવું નહીં લાગે. હું બેટા સારું લાગે છે ને? સારું લાગે છે. હે ભગવાન, શું કર્યું આ? મારા કર્મોની સજા મારા દીકરાને શું કામ આપે છે? અરે મને આપને, મને આપને. વાવ્યું તું મેં તો હું જ લણીશ. આ નિર્દોષ છોકરાનો શું વાંક છે? આજ સાગર છે ને તું કહેતી હતી એ? હા મમ્મી, આજ સાગર છે, પણ તમને કઈ રીતે ખબર પડી? અરે બેટા, 12 કલાકમાં તું 10 કલાક તો આનું જ નામ લયા કરે છે, આની જ માળા ફેરવા કરે છે એવું લાગે છે મને. એટલે પછી મને ખબર ન પડી જાય કે આ સાગર જ છે એમ.
હા આંટી, હા અંકિતા મને પણ કેટલા સમયથી કહેતી હતી કે તું મારા મમ્મીને મળી લે, મારા મમ્મીને મળી લે, પણ મારી પાસે સમય નહોતો ને તો હું મળવા નહોતો આવી શકતો. પણ આજે ફાઇનલી સમય મળ્યો એટલે તરત જ અહીં આવી ગયો. તું મળવા આવ્યો ને એ બહુ સારું કર્યું. પણ મારી એક વાત સાંભળજો. હા બોલો ને, શું વાત છે આંટી? તમે એકાબીજાને પસંદ કરો છો એ પણ મને મંજૂર છે, અને તમે બેઉને એકાબીજા લગ્ન કરવા માંગો છો એ પણ મને મંજૂર છે, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે. હા હા બોલો ને, કઈ વાતનું ધ્યાન રાખવું પડશે? તમારે બેઉને પહેલા ભણવામાં ધ્યાન રાખવું પડશે, ને તમે બેઉ જોબ પર ચડી જશો ને ત્યારે હું તમારા લગ્ન કરાવીશ, ઈ પહેલા નહીં કરાવું હો. હા હા આંટી, તમારી વાત એકદમ સાચી છે. અને આમ પણ છોકરો પોતાના પગભર થાય ને પછી જઈને લગ્ન કરવા જોઈએ. મારા વિચારો પણ આવા જ છે. જ્યાં સુધી હું પગભર નહીં થાવ ને ત્યાં સુધી હું લગ્ન નથી કરવાનું. અને મમ્મી અત્યારે હું સાગર સાથે બહાર જાઉં છું, અને તમે જમી લેજો, અમે કદાચ બહાર જ જમીને આવશું ને. અરે પણ પેલા પરમિશન તો લે આંટી, જો તમને કઈ વાંધો ના હોય તો હું અંકિતાને લઈને બહાર જાઉં. ના ના જાઓ, પણ સાચવીને પાછી ઘરે વેલાસર આવતી રહેજે હો. ના ના તમે ચિંતા ના કરો, રિટર્નમાં હું ઘરે મૂકતો જઈશ. સારું, અમે જઈએ મમ્મી. હા સારું, જઈ આવો, જાઓ. જય શ્રી કૃષ્ણ. અરે ડોક્ટર મેડમ, તમે અચાનક આ બાજુ? તબિયત પાણી તો સારા છે ને? પણ ભાઈ, તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં. અરે મેડમ, હું પિયુષભાઈ હોરા. મને ઓળખ્યો નહીં? આજથી વર્ષો પહેલા મારી પત્નીની ડિલિવરી તમારી હોસ્પિટલમાં તો થઈ હતી. મારી પત્નીએ એક પુત્રને જન્મ પણ આપ્યો, પણ દુર્ભાગ્યવશ મારી પત્ની તમારી જ હોસ્પિટલમાં મૃત્યુ પામી. એ બચી ના શકી. હા ભાઈ, યાદ આવ્યું. ઘણા વર્ષો પહેલા તમારી પત્નીએ મારી હોસ્પિટલમાં એક દીકરાને જન્મ આપ્યો અને પછી તરત જ મરી ગઈ. યાદ આવ્યું. તમે એ જ પિયુષભાઈ વોરા ને? હા હા મેડમ, હું એ જ પિયુષભાઈ હોરા. એ કપરા દિવસોને હું આજે પણ નથી ભૂલ્યો. માફ કરજો ભાઈ. એ દિવસે જો મેં મારી થોડીક માનવતા બતાવી હોત, માણસાઈ બતાવી હોત ને, તો આજે તમારી પત્ની તમારી સાથે જીવતી હોત. માફ કરજો મને. એટલે તમે કહેવા શું માંગો છો? ભાઈ, તમને એ વાત નહીં સમજાય. વર્ષો પહેલા હું એ હોસ્પિટલમાં ડોક્ટર હતી ને, પણ બહુ લાલચુ હતી, પૈસાની લાલચુ. અરે મારી હોસ્પિટલમાં કોઈ ગરીબ પેશન્ટ આવે ને તોય મેં એના પર ક્યારે રહેમ ન કર્યો. બસ બધાય પાસેથી પૈસા જ પડાવવાની લાલચ, બીજું કાંઈ નહીં. મેડમ, તમારી જેમ આપણા સમાજમાં ઘણા બધા ડોક્ટરો છે, અને એવા ડોક્ટરો છે કે જેમને પૈસો જ પરમેશ્વર દેખાય છે, પૈસો જ વાલો લાગે છે. અને બિચારા ગરીબ લોકો, આ બિચારા લાચાર મજૂર લોકો પૈસાના અભાવે પોતાની સારવાર નથી કરી શકતા, અને રૂપિયાના કારણે પોતાના સગાવાલા અને માણસોને ખોઈ બેસે છે. અને તમારા જેવા ડોક્ટરો આ સમાજમાં છે ને, એટલે અમુક ડોક્ટરોના નામ બદનામ થયા છે. પછી આવા ગાંડા દીકરા જન્મે ને. દાદીમાં, હું છે ને મંદિરે જાઉં અને ત્યાં દાદરે બે મારા સંપલાનું ધ્યાન રાખી. પણ હાચીને જજો બેટા. હા. એ જાતો. ભાઈ, મને મારા કર્મોની સજા મળી ગઈ છે. આ અત્યારે ઓલો છોકરો ગયો ને,
મારા દીકરાનો દીકરો છે, મારો પૌત્ર છે. આજે મારા કરેલા કર્મોની સજા બિચારો મારો પૌત્ર ભોગવે છે. હા તો પછી મેડમ જોઈ લીધું ને તમે, આ કરેલા કર્મના બદલા આપણે અહીંયા જ ચૂકવવા પડે છે. આ ભગવાન છે ને કોઈને છોડતો નથી. જ્યારે આપણે જુવાન હોઈએ, આપણા હાથ પગ ચાલતા હોય, ત્યારે આપણે એવું સમજતા હોઈએ કે મારે દુનિયામાં કોઈની જરૂર નથી અને મારે ભવિષ્યમાં કોઈની જરૂર જ નહીં પડે. આજે તમે વિચારો, તમારો દીકરો ગુજરી ગયો, વહુ ગુજરી ગઈ, અને તમારો પૌત્ર તમારું ગડપણ પાળશે એવું તમને લાગશે? તમે જે નિર્દોષ લોકોની પાસેથી રૂપિયા પડાવ્યા છે ને દવાના નામે, એ તમારે તમારા મર્યાના મઠ સુધી ભોગવવા પડશે. તમે જે બોલ્યા ને એનું મને જરાય દુઃખ નથી લાગ્યું. મારા આ દીકરાની અત્યાર સુધી તો થોડી એ તબિયત હારી હતી, પણ આ છેલ્લા અઠવાડિયાથી તો એનું બહુ વધી ગયું છે. મારા હાથમાં નથી રહેતો. અને હા ભાઈ, એ દિવસ મને હજી એ યાદ છે. 1979 ની 11મી ઓગસ્ટ જ્યારે મોરબી હોનારત થયું હતું, ત્યારે સરકારે મને ત્યાં સેવામાં મૂકી હતી. પણ મારો લાલચુ સ્વભાવ, મારું લોભિયાપણું, મરતા માણસોને જોઈને પણ હું જરાય પીગળી નહીં. અને એ લોકોના શરીર ઉપર જેટલા સોનાના દાગીના હતા ને એ બધાય મેં લઈ લીધા. અને હું સમજતી રહી, મને કોઈ જોતું નથી. બધાય પોતપોતાની વેદનામાં ને રડવામાં હતા. પણ ભાઈ, હું એ ભૂલી ગઈ હતી કે માનવીની નજર મારા પર નથી, પણ ઉપર બેઠો એ બધું જોવે છે. અને પછી તો મને એનો બદલો મળી ગયો. 2001માં જ્યારે ધરતીકંપ થયો ને, મારું આખું પરિવાર એ ધરતીકંપમાં દટાઈ ગયું. બધા મરી ગયા. બસ આ મારા દીકરાનો દીકરો અશોક, એ 4 વર્ષનો હતો, એ એકલો જ જીવી ગયો. અને મને મારા કર્મોની સજા માટે એને મારી પાસે મૂકતો ગયો ભગવાન. બસ અત્યારે એને જોઈને હું મારા કર્મોને યાદ કરું છું, મારા પાપને યાદ કરું છું. સારું ડોક્ટર મેડમ, હું તો આમાં તમારી કોઈ મદદ કરી શકું એમ નથી. અને તમે તો જ્યારે ડોક્ટર હતા ત્યારે બહુ પૈસો બનાવ્યો ને, ખૂબ દાગીના જમા કર્યા છે. બધું વેચી છોકરાનો ઈલાજ કરાવો, અને એમાંય જો થોડા ઘણા દાગીના બચે ને તો ભેગા ઠાઠડીએ બાંધીને જાજો. ના ભાઈ ના, તમને હું સમજાવું, જે પૈસો ભેગો કર્યો તો એ બધોય મારા અશોકના ઈલાજમાં ખલાસ થઈ ગયો. કાંઈ નથી રહ્યું મારી પાસે. મારા અશોક સિવાય હવે કાંઈ નથી રહ્યું. અરે બેટા, આ કેટલી વાર લાગી, અને હું તને ફોન કરવાનો જ હતો. અને આ દીકરી કોણ છે? અરે પપ્પા, હા અંકિતા છે, મારી સાથે કોલેજમાં ભણે છે. અને હા, આની શોપિંગ કરવા માટે જ ગયા હતા અને એટલે જ લેટ થઈ ગયું. નમસ્તે અંકલ. કેમ છે તમારી તબિયત? બસ મને સારામાં સારું છે. બેટા, અત્યારે રાતના 9 વાગવા આવ્યા છે. આ તો અંકિતાને લઈને આપણા ઘરે આવ્યો એ સારું, પણ હવે જો વહેલી તકે તું એને એના ઘરે પહોંચાડી દે. આમ આ જુવાન દીકરીને આવી રીતે ઘરની બહાર રહેવું ને એ સારું ના કહેવાય. અંકલ તમે ટેન્શન ના લો, હું મારી મમ્મીની પરમિશન લઈને જ આવી છું, અને અમે અહીંયાથી સીધા ઘરે જ જઈએ છીએ. સારું બેટા, પણ જો તું અંકિતાની સાથે જ જજે, અને છેક અંકિતાના ઘર સુધી એને મૂકી આવજે. છેક આમ નીચેથી મૂકીને ના આવતો રહેતો. હા હા પપ્પા, તમે ચિંતા ના કરો, હું અંકિતાની સાથે જઈશ, એના ઘરે જઈશ. એવું હશે ને તો એને આ ઘરની અંદર મૂકીને પછી જ આવીશ, ત્યાં સુધી આવીશ નહીં. બસ હા, કારણ કે હવે એના મમ્મીએ તારી સાથે જો એમને મોકલી છે
તો એ તારી જવાબદારીમાં આવે એટલે તને ભલામણ કરું છું. હા પણ પપ્પા સાચું કહું ને તો તમને જેટલો મારા પર ભરોસો છે ને એમના મમ્મીને પણ મારા પર એટલો જ ભરોસો છે, એટલે તો મારી સાથે મોકલી છે અંકિતાને. હા, તો પછી કોઈ માણસનો ભરોસો તૂટવો ના જોઈએ જિંદગીભર, એનો આપણે ખ્યાલ રાખવાનો. હા પપ્પા, એમ તો તમે સંસ્કાર જ એવા આપ્યા છે ને કે આજ સુધી કોઈનો ભરોસો તૂટવા નથી દીધો, તો એમનો ભરોસો ક્યાંથી તૂટવા દો? તો બેટા કોલેજમાં સાયન્સમાં છો કે કોમર્સમાં? સાગરની સાથે જ છું. અચ્છા, મતલબ કોમર્સ. હા, તો બેટા કોલેજમાં ફર્સ્ટ યર કે થર્ડ? થર્ડ યરમાં છું ટીવાયમાં. ઓકે, પછી આગળ માસ્ટર ડિગ્રી કરવાની હશે ને? હા, કરવાની છે ને. મારે એમબીએ કરવાનું છે. હા, સારું સારું. મતલબ કે અમારા સાગરે જે પ્લાન કર્યો છે ને એ તે જ વિચાર્યું છે એમ ને? સારું સારું. બંને સાથે રહીને ભણવામાં ધ્યાન આપજો અને ખૂબ આગળ વધો. હા. સારું પપ્પા, હવે તમે જ કહેતા હતા ને કે લેટ થઈ ગયું છે, તો હવે વાતોમાં ખોટો સમય નથી ખોવો. હું આને એના ઘરે ડ્રોપ કરતો આવું. હા, ચલો, જય શ્રી કૃષ્ણ. અને બીજી વાત, તમે જમી લીધું કે બાકી છે? બાકી છે. તું પેલા એને મૂકી આવ, પછી આપણે સાથે જમીશું. જા. સારું ચાલ અંકિતા.